ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 8 મે એટલે કે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જનરલ પોસ્ટ ઓફિસ પાસેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આસ્થા થેલેસેમિયા ટ્રસ્ટ અને રાત્રિ બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રીના સંયુક્ત ક્રમે નિઃશુલ્ક HLA કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તરડીવાલા। આજે વિશ્વ રેડક્રોસ દિવસ અને થેલેસીમિયા દિવસ છે અને વડોદરા જિલ્લા શાખા છે રેડક્રોસને 100 વર્ષ પૂરા થાય છે એટલે શતાબ્દી વર્ષની ઉજવણી છે। તો એના જ ભાગરૂપે આજે અલગ અલગ પ્રોગ્રામ અમે રાખ્યા છે। એટલે સવારે જે થેલેસીમિયા મેજર બાળકો છે એ લોકોનું HLA ટેપિંગ રાખ્યું છે અને સાંજે અમે થેલેસીમિયા સ્ક્રીનિંગનો પ્રોગ્રામ રાખ્યો છે। એમાં ફ્રી ટેસ્ટિંગ અમે કરી આપવાના છે અને સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને શતાબ્દી વર્ષની ઉજવણી। અત્યારે ટોટલ 17 બાળકો અને એમના વાલીઓ સાથે થઈને 55 જેવા ટેસ્ટ HLA ટેસ્ટ અમે ફ્રીમાં કરી રહ્યા છે। સાંજનો પ્રોગ્રામ અમારો ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ છે, ત્યાંનો ટાઈમ છે અને સાંજે 6 વાગ્યાથી પ્રોગ્રામ અમારો શરૂ થશે। અને આજે રેડક્રોસમાં જે રેડક્રોસ રથ છે એ પૂરા રાજ્યમાં ફરી રહ્યો છે એટલે આજે સાંજે 5 વાગે રેડક્રોસનો રથ આવશે અને એનું પણ સ્વાગત ને એ બધું થઈ અને વડોદરામાં રથ ફરશે। આજે 8 મે વિશ્વ થેલેસીમિયા ડે છે અને રેડક્રોસ ડે પણ છે। એના નિમિત્તે અમે થેલેસીમિયા મેજર બાળકો માટે HLA ટેસ્ટનું ફ્રી કેમ્પનું આયોજન કર્યું છે। એમાં આસ્થા થેલેસીમિયા ટ્રસ્ટ, રેડક્રોસ સોસાયટી અને દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રી ત્રણે ભેગા મળીને કેમ્પનું આયોજન કર્યું છે। આ ટેસ્ટ એક વ્યક્તિના 12,000 થી 15,000 રૂપિયાના થાય છે। અમે ફ્રી ઓફ કોસ્ટ આ ટેસ્ટ રાખ્યો છે। એમાં 17 બાળકો આજે આવ્યા છે અને એમની સાથે વાલીઓ થઈને ટોટલ 55 જણના અમે ટોટલ ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપીશું। એવી રીતે આ થેલેસીમિયા રોગને રોકી શકાય એવો છે પણ થોડીક જાગૃતતાની અછત છે, એના લીધે આ થેલેસીમિયા મેજર બાળકોનો જન્મ થાય છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આના જાગૃતતા માટે પણ કંઈક અભિયાન ચલાવે અને આ રોગને રોકી શકાય એવું છે કે આ એક વખત આ રોગ થાય તો આજીવન બ્લડની જિંદગી છે। દર મહિને એમને બ્લડ આપવું જ પડે છે। એના બીજા ઓપ્શનમાં આ બોન મેરો આજે જે ટેસ્ટ રાખ્યા છે HLA એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં એનું મેચિંગ જરૂરી છે, ભાઈ બહેન અથવા માતા પિતા સાથે। તો એ ટેસ્ટમાંથી મેચિંગ મળે તો એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને એમની બાળકોની લાઈફ સક્સેસ જાય તો નોર્મલ થઈ જાય। તો સાહેબ આપણે જે લાસ્ટ ટાઈમ આપણે જે મોટા દવાખાનામાં જે ઇન્જેક્શન માટે જે અભિયાન આપણે જે કર્યું ના છેલ્લા 2.5 થી 3 વર્ષ થયા ઇન્જેક્શન મળતા જ નથી અને ઘણીવાર રજૂઆતો કરી SHG હોસ્પિટલ ગાંધીનગર સુધી અમે લેટરો મોકલ્યા પણ હજુ સુધી ઇન્જેક્શન અવેલેબલ છે નહીં અને એમની જીવન દોરી છે। વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાના લીધે શરીરમાં આયરન વધી જાય, એ જો મેડિસિનથી કંટ્રોલમાં ના આવે તો ઇન્જેક્શન આપવા પડે છે। છેલ્લા 2.5 વર્ષથી વધારે સમય થઈ ગયો એ ઇન્જેક્શન મળતા નથી। હવે સામાન્ય માણસોએ કેવી રીતે પૂરા કરે? કોઈને રોજના 1, કોઈને 2 અને કોઈને 3 એવી રીતે ઇન્જેક્શન લેવાના હોય છે અને એ ઇન્જેક્શન પણ પંપ દ્વારા લેવાના હોય। એ પંપ 40,000થી આસપાસ એની કોસ્ટ હોય છે અને ઇન્જેક્શનનું લગભગ 180 થી 90 રૂપિયાની આસપાસ એક ઇન્જેક્શન છે, એવું ડેલી લેવાનું હોય છે। હવે આયરન ઓછું ના થાય તો આગળ જતાં બાળકના લીવર, કિડની અને હાર્ટ ફેલ થવાની શક્યતા હોય છે અને એને મરણ થઈ શકે એના લીધે। એટલે આયરન કંટ્રોલ એ જીવન દોરી છે બાળકોની। સરકારશ્રીને ફરી વિનંતી કરું છું કે આવા બાળકોની જે જરૂરિયાતો છે તાત્કાલિક અસરથી ધ્યાન દોરી અને એમની જરૂરિયાતો પૂરી કરે। અમૃતભાઈ સોની, આસ્થા થેલેસીમિયા ટ્રસ્ટ પ્રમુખ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.